एही विधि जाई कृपा निधि उतरे सागर तीर ज्यादा लागे खान फल पाल विपुल कपिनीर मंगल भवन अमंगल हारी उहाँ निशाचर रंगी सशंका निज निज दुख सब करहि विचारा जासु दूत बर बर निन जाई हे दूतिन सन सुनि पुरजन बानी रघसी जोरी कर पति पद लागी कंद करस हरि सन परिहर समुझत जासु दूत कई करनी तासु नारी निज सचिव बोलाई तो कुल कमल विपिन दुखदाई सुन गुनाथ सीता बिनु दिन राम बान सरस निकर निशाचर बेग जब लगी रस तब लगी जतन करो तजिते मंगल भवन अमंगल हारी श्रवण सुनी सठता करिबानी सभई सुभाव नारी कर साचा जो आवे मर कट कट गाई कंप दिलो कप जाकी त्रासा अस कही बिहसिता ही उरलाई मंदोदरी हृदय कर चिंता बैठे सभा खबरी सिपाही बूझस सचिव उचित मत कहे जीते सुरासुर तब श्रमनाई सचिव वैद गुरु तीन जो प्रिय बोलगी बयास राज धर्म तन कर होई वेगी नाथ मंगल भवन अमंगल हारी सोई रावण कहु बनी सहाई अवसर जाने विभीषण पुनि सिरुनाई बैठ निज आसन जो कृपाल पूछी हो मोहि बाता जो आपन चाहे कल्याण सो पर नारी लीलार गुसाई 14 भुवन एक पति होई गुण सागर नागर नर जो काम क्रोध मद लोभ सब नाथ नरक के पंथ सब परिहर रघुवीर भजो भजे जय संत मंगल भवन अमंगल हारी तात राम नर भूपा
ब्रह्म अनामय अज भगवंता गोद जुदैन देव हितकारी जन रंजन भंजन करदाता ताई बैरुत जिनाइए माता देवनाथ प्रभु तुम शरण गए प्रभु ताहु न त्यागा जासु नाम त्रैताप न सावन बार बार ના એ તો આવી ગયું હા આવા પછી તો વાંધો નહીં પાઠ આખો કરવામાં લિંક તૂટે છે પછી હા ઉહા નિશાચર રહે સશંકા જ્યારથી લંકાનું દહન થયું છે ત્યારથી દરેક રાક્ષસના મનમાં ચિંતા છે નિજ નિજ ગૃહ સબ કરહી બિચાર હવે આપણું નહીં નિશિચાર હવે રાક્ષસોના કુળનો વિધ્વંસ નક્કી છે કે જેનો દૂત આઈને આટલું નુકસાન કરી જાય તેહી આયે પુર કવન ભલાઈ એ જો ખુદ આવશે તો પછી સી દશા કરશે મંદોદરી રાવણને સમજાવે છે કે હજી માની જાઓ હજી માની જાઓ રાવણ એમ કે છે કે સભય સ્વભાવ નારી કર સાચા નારીનો સ્વભાવ હંમેશા શંકાશીલ છે સભય હોય છે કાયમ ભયભીત રહે છે તું બતાવ તો ખરી કે ત્રણેય ભુવનમાં મારી સામે ઊભા રહેવાની કોઈની તાકાત છે દેવતાઓ બધા આપણે ત્યાં ચાકરી કરે છે મહાદેવ મારા ગુરુ છે વિષ્ણુ મારું કંઈ બગાડી શકે એમ નથી તો એવું કોણ છે કે જે મારી સામે તાપસ રાવણે કોઈ દિવસ ભગવાનનું નામ નથી લીધું તાપસ કયા હશે જોગી કયા હશે માનુષ કયા હશે પણ રામ નથી કીધું વિરોધ ભક્તિની પણ એક રીત છે બેઠે સભા ખબરી હસી પાઈ ખબર મળી કે સિંધુ પાર સેના આવી ગઈ છે પ્રધાનોનો મત પૂછે છે કે હવે શું કરવું તે સબ હસે કે હવે ચૂપ રહો હવે શું કરવાની જીતે સુરાસુર તબ શ્રમ નાહી નર બાનર કહી લે કે બાપ આખું બ્રહ્માંડ જીતવામાં તમને શ્રમ ન પડ્યો તો આ નર ને વાનર તમારે શું લેખમાં સચિવ વૈદ ગુરુ તીન જો પ્રિય બોલહી ભાઈ આસ એક લાલ ઝંડી આપી બાબાજી સચિવ એટલે તમારો પ્રધાન તમારી સાથે જે વ્યક્તિ તમારી નિકટ રહેતી હોય તે પછી વૈદ્ય અને ગુરુ પ્રિય બોલહી ભય આસ આ ત્રણ વ્યક્તિ જો તમને સારું લાગે એવું બોલે સાચું લાગે એવું એમને સાચું લાગે એવું ન બોલે તો સમજવું કે હવે અહીંયા તકલીફ થવાની છે ગુરુ પણ સાચે સાચું કહી દે કદાચ કડવું લાગે પણ જો ગુરુ પણ વખાણ કરવા માંડે દીકરો ગમે એવો દુરાચાર્ય હોય શિષ્ય તો એને એમ કે વાહ તમે તો શું શિષ્ય છો તમારા જેવો શિષ્ય ત્રણેય બ્રહ્માંડમાં મળવો મુશ્કેલ છે તો એ ગુરુ અને શિષ્ય બેવ નરકમાં જાય પ્રિય બોલહી ભાઈ આસ રાજ ધર્મ અને તન બે ત્રણ અલગ અલગ શબ્દો છે સચિવ વૈદ અને ગુરુ રાજ ધર્મ અને તન ધર્મ વચ્ચે રાખ્યો છે રાજ્ય એ પણ ધર્મથી જાય ધર્મથી ચાલે અધર્મથી જાય શરીર પણ ધર્મથી રહે અધર્મથી જાય ધર્મને વચ્ચે રાખ્યો રાજ્ય ચલાવતા પણ ધર્મ જોઈએ ધર્મમાં રાજ્યમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ રાજકારણમાં ધર્મ હોવો જોઈએ એક નીતિ હોવી જોઈએ પણ ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ અને એના માટે જ આપણે પાછા પડે આપણે ત્યાં નાના મોટા થઈને લગભગ 1200 સંપ્રદાય છે એ 1200ના દેવ જુદા 1200ના ગુરુ જુદા
એ 1200 ને ભેગા કરીએ ને પરસેવો પડી જાય. સાચી વાત કદાચ આપણને કડવી લાગે, કારણ કે આપણે સંપ્રદાય ખોટા નથી, પણ એ બધા જો એક થાય ને તો કોઈની તાકાત નથી આપણા દેશની સામે આંગળી ચીંધવાની. આતંકવાદની સામે સંતવાદ જો ઊભો થાય ને તો આતંકવાદનો કોઈ ક્લાસ નથી. પણ આપણા ગુરુ સચિવ વેદ ગુરુ તીન જો પ્રિય બોલહી ભયાસ, રાજ ધર્મ તન તેની કર હોઈ બેગી નાશ, સોઈ રાવણ કહું બની સહાય. રાવણને એ જ વસ્તુ અત્યારે સહાય કરી રહી છે. સોઈ રાવણ કહું બની સહાય, અસ્તુતિ કરહી સુનાય. બધા તાળી પાડીને સ્તુતિ કરે, તમે વીર છો, તમા મહાવીર છો. અવસર જાણી વિભીષણજીને લાગ્યું કે હવે જવું જોઈએ. વિભીષણજી આવે છે, એ સમજાવે છે. ભગવાનના ચરણમાં માથું નમાવનાર વ્યક્તિ ભાઈના ચરણમાં માથું નમાવે. ભ્રાતા ચરણ શીશ તે નાવા, પુની સિર નાય બેઠ નિજ આસન. આજ્ઞા આપો તો પ્રભુ એક વાત કરવી છે. જો તમે મને પૂછ્યું છે, કારણ કે હું પણ તમારો સચિવ છું, તમે સચિવના મત પૂછ્યા છે ને, તો હું મારો મત કહું છું. જો કૃપાલ મારી મતિ અનુસાર કહું છું. જો તમારે કલ્યાણ જોઈતું હોય, જો આપને ચાહે કલ્યાણા, આજ સુયસ, આજ કીર્તિ અને આજ સુમતિ જોઈતી હોય તો પર નારી લીલાર ગોસાઈ, તજો ચૌથી કે ચંદ કિનાઈ. ગણેશ ચતુર્થીનો દિવસ, ભાદરવા સુદ ચોથનો ચંદ્ર દર્શન કરવામાં જેમ દોષ લાગે છે, એમ પરાઈ સ્ત્રીના મુખને જોવામાં તજીએ ચૌથ કે ચંદ કિનાઈ. એમાં બધું જ આવી ગયું. 14 ભુવન 14 બ્રહ્માંડનો પતિ હોય, પણ એને જરા સરખો જો લોભ હોય, 14 ભુવન એક પતિ હોય, ભૂત દ્રોહ તિષ્ઠાઈ નહીં સોઈ. જરાક જેટલો એના મનમાં દ્રોહ હોય તો એને કોઈ કિંમત નથી. 14 બ્રહ્માંડનું રાજ્ય ભલે હોય, પણ જીવનો દ્રોહ કરે તો એ 14 બ્રહ્માંડ રાજ્યની કોઈ કિંમત નથી. ગુણ સાગર નાગર નર જોવ, દરેક ગુણનો સાગર હોય, પણ એક નાનકડો જો લોભ હોય તો એને ભલો કોઈ ના કહે. અલ્પ લોભ ભલ કહે ને કો, બહુ રીતે સમજાયું. છેલ્લે તો ભગવાનના કેટલા બધા વિશેષણ આપ્યા કે તાત રામ નહીં નર ભૂપાલા. ભગવાનને નર માનવાની ભૂલ ના કરશો. ભુવનેશ્વર સકન ભુવનના ઈશ્વર છે, કાળના પણ કાળ છે. ધરે જો વિવિધ દેહ સુરત્રાતા, તુમસે સ્થઠન શીખાવનો દાતા. ભુવનેશ્વર કાલહુ કર કાલા, બ્રહ્મ અનામય અજ ભગવંત વ્યાપક, કેટલા બધા વિશેષણ આપ્યા. ગોદિજ ધેનુ દેવ હિતકારી, કૃપા સિંધુ માનુસ તનુધારી, જનરંજન ભંજન ખલ બ્રાતા. ભક્તોના મનને રાજી કરવા માટે, દુષ્ટોને હણવા માટે, ધરે જો વિવિધ દેહ સુરત્રાતા, તુમસે સઠન શીખાવનો દાતા. હનુમાનજીએ કીધું એ જ શબ્દ વિભીષણજીએ કીધું. બેની મેથડ એક જ છે, શબ્દ જુદા છે. બેય સંત સમજાયા, પણ બાર બાર પદ લાગું, બિને કરઉં 10 શીસ. હરિ હરિ માન મોહમ્મદ ભજો કૌશલાધીશ. મુનિ પુલસ્તિન ji શિષ્ય સન, કહી પઠી यह बात. तुरत समय प्रभु सन कही, पाई सो सरुता. મંગલ ભવન અમંગલ હારી, માંડવંત અતિ સચિવ સયાના. तात अनुज तवन के विभूषण, रिपोत गर्ज कह सट दो. माल्यवंत ग्रह गयो बहोरी, सुमति कुमति सबके उर रहे. जहाँ सुमति तह संपत्ति नाना, तौर कुमति बसी विपरीता. काल रात निशिदर कुल केरी, तात चरण कही मांगो, राखो मोर दुलार.
मंगल भवन अमंगल हारी बुध पुराण सती सम्मत बानी सुनत सानन उठारी साई जी सदा सठ मोर जी आवा हसिन खल हस गो जग माही मम पूर्वस तपसिन पर प्रीति अस कई किन है चरण प्रहारा उमा संत कई है बढ़ाई तुम पितु सरित बले मोहि मारा सचिव संग ले नवपद राम सत्य संकल्प प्रभु सभा काल बस तोरी रघुवीर सरब जाओ देव जन कोई। बार बार पद लागो विनय करऊं दस शीस परिहरि मान मोह मद बजहु गोसलाधीश मुनि पुलस्ती निज शिष्य सन તમારા દાદાએ જે સંદેશો એમના શિષ્ય સાથે કેવડાયો એ મેં તમને કહ્યું. માલ્યવંત અતિ સચિવ સયાના. માલ્યવંત મંદોદરીના પિતાશ્રી, રાવણના દાદા. માલ્યવંત અતિ સચિવ સયાના તાસુ વચન. માલ્યવંત બહુ રાજી થયા કે વિભીષણ જે કહે છે એ માનવા જેવું છે. રાવણે વિચાર્યું કે બાજી બગડવા માંડી, એટલે કે બે જણા એક જ સૂરમાં ગાવા માંડ્યા, રીપૂત કરસ કદ સડ દો આને કોઈ કાઢો. માલ્યવંત સમજીને નીકળી ગયા. વિભીષણજીએ ફરી પગ પકડ્યા કે હજી એકવાર સમજો. જી અસી સદા સઠ મોર જીયાવા મારું આપેલું ખાય છે અને ગુણ તપસીના ગાય છે. સઠ મીરો જાય તિને કહો નીતિ અસ્કે કિન્હેસી ચરણ પ્રહારા. લાતનો પ્રહાર કર્યો વિભીષણજીને. અનુજ કહે પદ બાર હિવારા. વારંવાર પગ પકડે છે વિભીષણજી કે હજી માની જાઓ, હજી માની જાઓ. તમે તમારા પિતાજી જેવા છો. તુમ પિતુ સરીસ ભલે મોહી મારા, પણ રામ ભજે હિત નાથ તુમ્હારા. હે નાથ, તમારું હિત રામના ભજનમાં છે. સચિવ સંગ લઈ નભપથ ગયો. ઉમા, અહીંયા શિવજીએ સંબોધન કર્યું કે આ સંતની બડાઈ છે. ઉમા સંત કી હઈ બડાઈ, મંદ કરત જો કરે ભલાઈ. બુરું કરનારનું પણ ભલું કરે એ સંત. તંત મૂકી દે એ સંત, તંતમાંથી બહાર કાઢી નાખે એ સંત. ઉમા સંત કઈ હે બડાઈ. અડધા પહેર્યા અડધા પાથર્યા. ઊંચી મેળી કે મારા સંતની મેં તો માલી ન જાણી રામ. નથી તરાપો નથી તુંબડા, નથી તરાપો નથી તુંબડા, નથી ઉતર્યાનો આરો. નરસિંહ મહેતાના સ્વામી શામળારી પાર ઉતારો હો ના. ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી રામ. હો રામ, ઊંચી મેળી તે મારા સંતની રે. ઉમા સંત કઈ હે બડાઈ. સચિવ સંગ લઈ નભપથ ગયો. સબ હી સુનાઈ કહત અસ ભયો. હવે બધાને સંભળાવીને કહ્યું કે ભગવાન રામ સત્ય છે, એ સંકલ્પ છે ને તારી સભા કાળવશ છે. સભા કાલ બસ તોરી. મેં રઘુબીર શરણ અબવ. હવે હું ભગવાનના શરણે જઉં છું. હવે કઈ થાય તો મને દોષ ના આપતા. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ.
कही चला विभीषण जब राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। रघुनायक पागी राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। चरण जल जाता राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम साईं राम जय जय राम। पर सी तरी ऋषि नारी राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। ओझे पद जनक सुता सरोज पद जे ओ
के मन आई, पद आज दिलो क्यों बिन नयन बुझाई। अस कही चला विभीषण जब ही आयो हीन भय। जे घड़ीए विभीषणे लंकानी बार पग मूक्यो ते घड़ीए राक्षसो आयु हीन मरेला छे। कारण के साधु अवज्ञा तुरत भवानी कर कल्याण अखिल के हानि। अहिया विभीषणजीनी जे शरणागति छे अध्यात्म अर्थ जोवा जईए तो जे आपणे मंत्रार्थ गई काले बात करेली। सुंदरकांड में अंगद कहे जाऊं मैं पारा त्यांथी लईने पवन तनय के चरित सुहाए जामवंत रघुपति ही सुनाए। त्या सुधी हनुमत चरित्र छे। हनुमत चरित्र त्या आगळ पूरुं थाय। एमां जे मंत्र छे एक 26 दोहा सुधी फिजिकल लेवल पर काम करे छे। एमां मैं पहला ज कीधुं के कोई चौपाई पर्टिक्युलर कोई मंत्र एक कोई दुख माटे नथी के माथुं दुखे तो आ चौपाई, पण ज्यारे शारीरिक कष्ट लागे त्यारे हनुमत चरित्र आ अंगद कहे जाओ मैं पारा त्यांथी लईने पवन तनय के चरित सुहाए जामवंत रघुपति ही सुनाए त्या सुधी पाठ करवो शारीरिक पीड़ा दूर थशे। अने मानसिक पीड़ा माटे 2 मंत्र छे। कहु तात असमोर प्रणामा सब प्रकार प्रभु पूरण कामा। एक बीजो दीन दयाल बिरुद संभारी हरहु नाथ मम संकट भारी। 2 अने ज्यारे संपूर्ण शरणागति जोईती होय भगवाननी अनपायनी भक्ति तो एक महामंत्र छे श्रवण सुजस सुनी आयवो प्रभु भंजन भवभीर त्राही त्राही आरती हरण शरण सुखद रघुबीर। आम तो सुंदरकांडनी एक एक चौपाई मंत्र छे पण आमां 4 के 5 महामंत्र छे। अहो भाग्य मम अमित अति राम कृपा सुख पुंज देखे वो नयन सिर बिरंची जे चरण कमळ ने शिवजीए पोताना हृदयमां धारण कर्या छे। मारा अहो भाग्य छे कि आजे हूँ एना प्रत्यक्ष दर्शन करीश। विभीषणजी आनंदमां जाय छे। मंगल भवन मंगल हारी चलत महागुरु विधि मन विचार कर राजा यह विधि करत सब प्रेम विचार कपिन में भीषण आवत देखा ताही राखी कपिस बही आए सुग्रीव सुनहु रघुराई कह प्रभु सखा पूजिए का जान न जाए निशाचर माया भेद हमारे लेन सखनावा सखा निकी तुम निकी विचारी श्री प्रभु वचन हरस हनुमाना शरणागत कहूँ जे कदही निज अनहित हनुमान मंगल भवन मंगल हारी कोटि विप्र बदला नहीं जाहु सन्मुख होए जीव मोहि जब ही पापवंत कर सहज सुभाव जो पे दुष्ट हृदय सोई निर्मल मन जन सो मोहि पावा वेद लेन पटवा दस सीसा जगमोह सखा निशाचर जेते जो सबीत आवा सरनाई उभय बाधिते ही आन हस कह के पानी के
मंगल भवन अमंगल हारी सादर दही आगे करीबान दुरी दे दे के दो बहुरी राम छवि दाम बिलोकी भुज प्रडम्ब कंजारुण लोचन सिंह गंगायति उर सोहा नैन नीर पुलकित अति गाता नाथ दसानन कर में प्राता सहज पाप प्रिय तामस देहा श्रवण सुज सुनि आयो प्रभु वंजन भवीर मंगल भवन अमंगल हारी सिया राम शरणं मम अस कई करत दंडवत देखा सिया राम शरणं मम दीन बचन सुनि प्रभु मन भावा सिया राम शरणं मम अनुज सहित मेरी दीन बटारे सिया राम शरणं मम कहु लंकेश सहित परिवार सिया राम शरणं मम खल मंडली बस भोजिन राति सिया राम शरणं मम मैं जानो तुम्हारी सब रीति सिया राम शरणं मम बर भल वासन रख करता था सिया राम शरणं मम अब पद देख कुशल रघुराया सिया राम शरणं मम तब लगे कुशल नदीव कहूँ सपन मन विश्राम मंगल 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 भवन अमंगल हारी सिया राम शरणं मम तब लगे हृदय बसत खलनाना सिया राम शरणं मम जब लगे पूर्ण बसत रघुनाथा सिया राम शरणं मम ममता तरुण तमी अतियारे सिया राम शरणं मम तब लगे बसत दीव मन माही सिया राम शरणं मम अब मैं कुशल मिटे भय बारे सिया राम शरणं मम तुम कृपाल जा पर अनुकूला सिया राम शरणं मम मैं निश्चर गति अधम स्वभाव सिया राम शरणं मम जास रूप मुनि ध्यान न आवा सिया राम शरणं मम अहो भाग्य मम अमित अति राम कृपा सत्कुंज मंगल भवन मंगल हारी सुन सखा निज करऊ सुभाऊ जो नर होई चराचर जोगी तजि मद मोह कपट चल नाना जननी जनक बंधु सुसुदा सबके ममता ताक बटोरी समदर्शी इच्छा कछु नाही असचर जन्म पूर्वस कैसे तुम सारी के संग रे सगुन उपासक पर निधि गढ़ने जीव જ્યારે મારા શરણમાં આવે ત્યારે
વિભીષણજીએ ભગવાનનું શરણ લીધું. સુનહુ સખા નિજ કહો સુભાવ. ભગવાન સુંદરકાંડ એક એવું કથાનક છે કે ભગવાને સ્વમુખે વાત કરી છે. કેટલી બધી ઊંચી વાત કરી. સુનહુ સખા, હે સખા. વિભીષણજીને આવતા જોયા, વાનરો ગુસ્સે થયા. એ બધું કથાનક આપણે પાઠમાં થોડું લીધું, થોડોક સમય આપણો બગડ્યો છે. ભગવાન જાતે કહે છે કે સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અજ્ઞા સહી તભી. કોટી વિપ્ર બદ લાગહી જાહુ, આય શરણ તજો નહીં તાહુ. પાપવંત કર સહજ સ્વભાવ. પાપીનો સ્વભાવ છે એ કોઈ દિવસ ભજન ન કરે, એને ભજનમાં પ્રેમ થાય જ નહીં. અને જો એ દુષ્ટ હૃદય ન હોત તો મારી સામે કેવી રીતે આવ્યો હોત? અકાટ્ય તર્ક ભગવાને આપ્યા છે. વિભીષણની શરણાગતિ વ્યાજબી છે. હનુમાનજી મહારાજ ખુશ છે. હૃદય હરસ કપી. ભગવાન હનુમાનજી ખુશ છે. શરણાગત બચ્છલ ભગવાન. વિભીષણજી આવીને શ્રવણ સુજસ સોની આયો, પ્રભુ ભંજન ભવવીર, ત્રાહી ત્રાહી આરતી હરણ, શરણ સુખદ રઘુબીર. ભગવાનના ચરણમાં દંડવત કરે છે. ભગવાન કહે છે કહો લંકેશ. આવતામાં રાજ્યાભિષેક. વિભીષણજી ના કહ્યું કહું લંકેશ. શું જોઈએ બીજું? કહું લંકેશ સહિત પરિવારા, તમે કુશળ તો છો ને? કારણ કે તમારો વાસ બહુ વિચિત્ર જગ્યાએ છે. બરુબલ બાસ નરક કરતા હતા. નરકમાં વાસ સારો, પણ દુષ્ટ સંગ જની દે વિધાતા. દુષ્ટની સાથે સંગ ન થાય ને તમે તો બહુ જ અતિશય નિપુણ ન ભાવ અનિતિ. ભગવાને સર્ટિફાઈડ કર્યા વિભીષણજીને. કેટલાક ટીકાકારો એવું લખે છે કે વિભીષણજીના મનમાં રાજ્યનો લોભ હતો. ના, વિભીષણજીએ પોતે કન્ફેસ કર્યું છે કે ઉર કછું પ્રથમ વાસના રહી. કઈ વાસના રહી? રાજ્ય લોભ નહીં. રાજ્ય જો મને મળે તો એ રાજ્યને હું ધર્મ રાજ્ય કરું અને મારા મોટા ભાઈને સોંપું. ઉર કછું પ્રથમ વાસના રહી, પણ પ્રભુપદ પ્રીતિ સરિત સો બહી. તમારા ચરણનો સ્પર્શ થયા પછી તો એ પણ નીકળી ગઈ. અબ કૃપાલ નિજ ભક્તિ પાવની, સે દેહુ સદા શિવ મન ભાવની. બંને જણે ભક્તિ અલગ અલગ માગી. હનુમાનજીએ અનપાયની માગી અને વિભીષણજીએ શિવ મન ભાવની માગી. હનુમાનજીએ અનપાયની માગી કે મારી પાસેથી જઈ ન શકે, મારી પાસે જ રહે એવી ભક્તિ. અને વિભીષણજીએ માગ્યું કે શિવજીએ જેમ ભગવાનના ચરણ કમળને પોતાના હૃદય કમળમાં પધરાવ્યા છે, શિવ મન ભાવની એવી ભક્તિ મને આપો. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. બસ ભગવાનની ભક્તિ એ જ છે કે નિર્મળ ભક્તિ. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડન સમ નહીં અધમાઈ. બસ ધર્મ આ જ છે. બને એટલું કોકનું હિત કરીએ. પર પીડન સહી નહીં અધમાઈ. કોઈને પીડા પહોંચાડવા જેવી કોઈ અધર્મતા નથી, કોઈ અધર્મ નથી. કોકના મનને પીડા પહોંચે, કોકના શરીરને પીડા પહોંચે,